નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર આપણે જાણીશું તો ગુજરાતમાં નવા નિયમો લાગુ હવે દરેક લોકો માટે સમાન કાયદા બનશે તો પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડા અંગે નવી જાહેરાત દેવા માફી અંગે નવી માહિતી તો દેશમાં બેરોજગારી અને મોંઘવારી વધી તો જાણો કેવું રહેશે 2025 નું ચોમાસું સાથે જ 20,000 રૂપિયાની મળશે સહાય તો મંદીથી ગુજરાતમાં લોકોની હાલત કફોડી તો ગેસ રેશન બેંક અને બજેટને લગતા સૌથી મોટા સમાચાર અને ગુજરાત સમાચાર જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું તો પહેલા જે પણ લોકો ખબર ગુજરાત ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો જેથી દરરોજના સમાચાર સૌથી પહેલા તમને આ ખબર ગુજરાત ચેનલના માધ્યમથી મળી જાય। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી લે તો ગુજરાતમાં નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે હવે દરેક લોકો સમાન બનશે। મિત્રો ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરી છે કે રાજ્યમાં હવે યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી જેવા નવા નિયમો લાગુ કરવામાં આવશે। આ યુસીસી લાગુ કરવા માટે મિત્રો રાજ્ય સરકાર દ્વારા આજે મહત્વની જાહેરાત કરવામાં આવી છે અને આપને જણાવી દઈએ કે જો આ નવા નિયમો યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ જાહેર કરવામાં આવે છે તો તેનાથી મોટા ફેરફારો જોવા મળશે અને ઉત્તરાખંડ બાદ ભારત બીજું રાજ્ય બનશે યુસીસી જાહેર કરવા વાળું। અને જો મિત્રો આ યુસીસી ના નિયમો વિશે તમને ના ખબર હોય તો આ વિડીયો જોતા રહેજો કારણ કે આ નવા નિયમથી મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે। તો મિત્રો આ નવા કાયદા યુસીસી વિશે જો તમને ના ખબર હોય તો જણાવી દઈએ કે યુસીસી નો મતલબ યુનિફોર્મ સિવિલ કોડ થાય છે અને તેનો મતલબ મિત્રો એવો થાય છે કે આ કાયદો બધા લોકો માટે સમાન છે પછી તેમનો ધર્મ જાતિ કે સંપ્રદાય કોઈ પણ હોય દરેક લોકો માટે મિત્રો યુસીસી અંતર્ગત સમાન નિયમો લાગુ પડે છે। 2015 માં મિત્રો સુપ્રીમ કોર્ટમાં યુસીસી ના અમલીકરણ માટે પહેલીવાર અરજી દાખલ કરનાર વકીલ અશ્વિની ઉપાધ્યાય કહે છે કે તેનો ધર્મ સાથે કોઈ સંબંધ નથી। યુસીસી ના અમલીકરણ માટે મિત્રો કયા નિયમો બદલાશે કોને કયા અધિકારો મળશે તેના વિશે મિત્રો હવે આપણે આગળ વાત કરી લઈએ પરંતુ તમને જણાવી દઈએ કે ટોટલ ટૂંકમાં મતલબ એ થાય છે કે આ જો નવો નિયમ યુસીસી જાહેર થશે તો દરેક લોકો સમાન કાયદાની અંદર આવશે તેમાં ધર્મ જાતિ કે સંપ્રદાય કોઈ પણ હોય દરેક લોકો માટે સમાન નિયમો લાગુ થશે। અને હવે મિત્રો આપણે જાણી લઈએ કે યુસીસી જો લાગુ થશે તો શું ફેરફારો ગુજરાતમાં આવશે। જો મિત્રો યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થશે તો સૌથી પહેલા તો ગુજરાતની અંદર મિત્રો લગ્નને લઈને કાયદો ફરશે। લગ્ન મિત્રો ફરજિયાતપણે રજીસ્ટર કરાવવા પડશે ગ્રામ સભા સ્તરે પણ નોંધણીની સુવિધા રહેશે। બીજો મોટો ફેરફાર મિત્રો એ થશે કે જાતિ ધર્મ કે સંપ્રદાયને ધ્યાનમાં લીધા વગર જ છૂટાછેડા માટે એક સમાન નિયમો બધા લોકો માટે રજૂ કરવામાં આવશે। હાલમાં મિત્રો દેશના કેટલાક ધર્મના લોકો તેમના અંગત કાયદા દ્વારા બાબતોનું સમાધાન કરે છે ત્યારબાદ તમામ ધર્મ તમામ જાતિની અંદર સમાન છૂટાછેડાના નિયમો જાહેર થશે। ત્યારબાદ મિત્રો પોલીગેમી અથવા તો બહુપત્નીત્વ ધરાવતા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવશે એટલે કે એકથી વધારે પત્ની ધરાવવા ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવશે। કોઈ પણ લોકો માટે મિત્રો આ કાયદો નથી તમામ લોકો માટે આ કાયદો છે બધા માટે સરખો બનશે। છોકરીઓની લગ્નની ઉંમર ફરજિયાત 18 વર્ષ રહેશે ત્યારબાદ જ લગ્ન થઈ શકશે પછી મિત્રો તેમની જાતિ કે ધર્મ કોઈ પણ હોય બધા માટે આ નિયમ લાગુ થશે। ત્યારબાદના ફેરફાર વિશે વાત કરીએ તો બધા ધર્મોમાં બાળકોને દત્તક લેવાનો અધિકાર હશે પરંતુ બીજા ધર્મના બાળકોને તમે દત્તક નહીં લઈ શકો। અને મિત્રો અંતિમ ફેરફાર વિશે વાત કરીએ તો એ થશે કે દીકરીઓને પણ દીકરા જેટલો જ વારસામાં હિસ્સો મળશે। તો મિત્રો આ તમામ ફેરફારો થશે જો ગુજરાતની અંદર યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવશે। તમે મિત્રો શું કહેવો છો કે આ નવા નિયમો આ યુનિફોર્મ સિવિલ કોડ જે છે તે જાહેર કરવા જોઈએ કે નહીં ગુજરાતમાં તેનો અમલ કરવો જોઈએ કે નહીં કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો। તો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટશે કે નહીં તેને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે। વાત કરીએ તો મિત્રો પેટ્રોલ અને ડીઝલનો હાલ જીએસટીમાં સમાવેશ કરવાની કોઈ પણ તૈયારી નથી તેવી જાહેરાત કરવામાં આવી છે। મિત્રો રાજ્યસભામાં એક સવાલના જવાબ આપતા કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલયે આ જાણકારી આપી છે એટલે કે મિત્રો હવે કેન્દ્રની અંદર જે મુખ્ય પેટ્રોલિયમ મંત્રાલય છે તેમણે મિત્રો જાહેરાત કરતા જણાવી દીધું છે કે પેટ્રોલ અને ડીઝલને અત્યારે જીએસટીના દાયરામાં લાવવાની કોઈ પણ પ્રકારની તૈયારી નથી એટલે કે જો પેટ્રોલ ડીઝલને જીએસટીના દાયરામાં નહીં લાવવામાં આવે તો તેની અંદર કોઈ ઘટાડો જોવા મળશે નહીં। મિત્રો લોકોને એવી આશા હતી કે જો પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવામાં આવશે તો તેને લઈને પેટ્રોલ ડીઝલના ભાવ ઘટી જશે પરંતુ મિત્રો પેટ્રોલિયમ મંત્રાલયે જણાવી દીધું છે કે પેટ્રોલ ડીઝલને જીએસટીના દાયરામાં હમણાં લાવવાની કોઈ તૈયારી નથી તેનો મતલબ કે મિત્રો હમણાં થોડા સમય માટે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટી શકે નહીં। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો વર્ષ 2025ના ચોમાસાને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે। મિત્રો હવે લગભગ ઉનાળાની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે
આ વર્ષનું ચોમાસું કેવું જશે, ખેડૂતોને કેવી રાહત મળશે, તેના વિશે વાત કરીએ તો હવામાનના જાણકાર પરેશભાઈ ગોસ્વામીએ પોતાના સોશિયલ મીડિયા ઉપર આપેલી આગાહીમાં જણાવ્યું છે કે આવનારું વર્ષ એટલે કે આ 2025નું આવનારું ચોમાસું જે છે તે ખેડૂતો માટે ખૂબ જ સારું રહેવાનું છે. 2025નું ચોમાસું મિત્રો વર્ષ 2024ની જેમ વહેલું શરૂ નહીં થાય, એટલે કે મિત્રો 2024ની અંદર જે છે તે ચોમાસું 10 જૂન આસપાસ શરૂ થઈ ચૂક્યું હતું, પરંતુ આ વખતે 14 દિવસ મોડું શરૂ થશે અને 24 જૂન આસપાસ આ વર્ષે 2025માં ચોમાસું શરૂ થશે તેવી પરેશભાઈ આગાહી જાહેરાત કરી છે. અને મિત્રો જેમ 2024નું એટલે કે ગયા વર્ષનું ચોમાસું લાંબુ ચાલ્યું હતું, દિવાળી સુધી ચાલ્યું હતું, તેવી જ રીતના આ વર્ષનું ચોમાસું પણ લાંબુ ચાલે તેવી શક્યતા છે. લગભગ 15 થી 20 ઓક્ટોબર સુધી મિત્રો આ ચોમાસું ચાલશે તેવી પણ પરેશ ગોસ્વામીની આગાહી છે. સાથે જ મિત્રો પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું કે જેમ ગયા વર્ષે 2024માં અતિવૃષ્ટિઓ જોવા મળી હતી, તેવી રીતના આ વર્ષે 2025માં પણ અમુક વિસ્તારોમાં અતિવૃષ્ટિ જોવા મળશે, જેથી ખેડૂતોના પાક જે છે તે બરબાદ થઈ શકે છે અમુક વિસ્તારોની અંદર. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવેલી તો દેવા માફી અંગે નવી માહિતી આવી રહી છે. મિત્રો અવારનવાર દેવા માફીના સમાચારો પસાર થઈ રહ્યા હોય છે, ત્યારે નવી માહિતી શું છે તેના વિશે વાત કરીએ તો દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે. આ વર્ષે મિત્રો કમોસમી વરસાદ ખૂબ જ જોવા મળ્યા અને બજારમાં મંદીને કારણે ખેડૂતોને ભારે નુકસાન આ વખતે ગયું છે અને ખેડૂતો પાસે મિત્રો આગલા વર્ષના દેવાના પૈસા ભરવાના પણ રકમ નથી, ત્યારે આ વર્ષે મિત્રો ખૂબ જ નુકસાન જવાથી ખેડૂતોને દેવા જે છે તે ડબલ થઈ ચૂક્યા છે. ત્યારે મિત્રો ખેડૂતો જે છે તે સરકાર પાસેથી એક જ માંગ કરી રહ્યા છે કે ખેડૂતોના દેવા માફ કરવામાં આવે. જ્યારે છેલ્લા 15 વર્ષમાં દરેક રાજ્યોની અંદર દેવા માફ થયા છે, મોટા ભાગના ઘણા બધા રાજ્યોની અંદર છેલ્લા 2 વર્ષમાં પણ મિત્રો તેલંગાણા એવા રાજ્યોની અંદર 2 લાખ રૂપિયા ખેડૂતોની લોન માફ દેવા માફ થઈ છે. તો ગુજરાતમાં શા માટે નહીં તેવા પણ સવાલ ખેડૂતોએ પૂછ્યા છે સરકારને. આપણા ગુજરાતમાં મિત્રો કેમ નથી, જ્યારે આ વખતે ફરી એકવાર ગુજરાતમાં વાત કરીએ તો મિત્રો ભાજપની સરકાર બની ગઈ છે. તો ધ્યાનમાં રાખીને વાત કરીએ તો ભાજપની છેલ્લા 30 વર્ષથી સરકાર છે અને આપને મિત્રો જણાવી દઈએ કે ભાજપ સરકાર દ્વારા જ્યારે પણ ખેડૂતો માંગણી કરે છે ત્યારે કોઈ પણ જવાબ આપવામાં આવતો નથી દેવા માફીને લઈને. અને મિત્રો એક સર્વે એવો પણ થયો હતો કે જો અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ જો 2 લાખ રૂપિયાને દેવા માફી કરવામાં આવે તો 90% જેટલા ખેડૂતો દેવાના ચુંગાલમાંથી બહાર આવી જાય તેમ છે. તો મિત્રો તેલંગાણા ઝારખંડ જેવા રાજ્યોની અંદર 2 લાખ રૂપિયાની લોન માફ થઈ છે. જો ગુજરાતમાં પણ કરી આપે તો 90% જેટલા લોકો જે છે તે પોતાનું જીવન આરામથી જીવી શકે, 90% જેટલા ખેડૂતો લોનમાંથી બહાર આવી જશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો દેશમાં બેરોજગારી અને મોંઘવારીને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. મિત્રો કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આજરોજ નવી માહિતી આપીને જણાવ્યું હતું કે દેશમાં બેરોજગારી જે છે તે ખૂબ જ વધી રહી છે. વર્ષ 2013ની અંદર જ્યારે મોદીજી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મિત્રો તેઓ કહેતા હતા કે રૂપિયો હોસ્પિટલમાં જઈ રહ્યો છે, પરંતુ તે સમયે મિત્રો ડોલરના ભાવ 60 રૂપિયા જેટલા હતા. અત્યારે ડોલરના ભાવ ભારતના રૂપિયાની સામે જે છે તે મિત્રો લગભગ 85 થી 86 રૂપિયા પહોંચી ગયા છે. આ દરમિયાન ભાજપના સાંસદ નીરજ શેખરે મિત્રો કંઈ કહેવાનું શરૂ કર્યું ત્યારે મલ્લિકાર્જુન ખડગે જે છે તે મિત્રો ગુસ્સામાં આવી ગયા હતા અને તેમણે જણાવી દીધું કે હું પણ તારા પિતાનો સાથી હતો, તારો બાપ મારી સાથે જ ફરતો હતો, ચૂપચાપ બેસી જાઓ તેવું મિત્રો જે છે તે મલ્લિકાર્જુન ખડગેએ નીરજ શેખરને જણાવ્યું હતું. ટૂંકમાં મિત્રો મલ્લિકાર્જુન ખડગે જે છે તે દેશમાં બેરોજગારી અને મોંઘવારીના મુદ્દા ઉપર ગુસ્સે થઈને ભાજપ ઉપર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે દેશમાં મોંઘવારી ખૂબ જ વધી રહી છે અને વર્ષ 2013માં જ્યારે મોદીજી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ડોલરનો ભાવ ખૂબ જ ઓછો હતો, અત્યારે રૂપિયા સામે ખૂબ જ વધી ગયો છે. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો લોકોને હેરાન કરવા નહીં તેવું નિવેદન આપી દીધું છે ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા. મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરતા જણાવી દીધું કે જો કોઈ વ્યક્તિનું કામ નિયમ અનુસાર ના થતું હોય તો તેને સ્પષ્ટ કારણો જણાવી દેવા જોઈએ. લોકોને જે છે તે મિત્રો ખોટો સમય બગાડવો ના જોઈએ. સાથે જ મિત્રો મુખ્યમંત્રીએ જણાવી દીધું છે કે રાજ્યની અંદર ભ્રષ્ટાચારને દૂર કરવા મુખ્યમંત્રીએ તાકીદ કરી છે. એટલે કે ઘણા બધા મિત્રો સરકારી કામો તમે કરવા જાવશો ત્યારે તમારા કામો લબડાવવામાં આવે છે, અથવા તો મિત્રો જો કામ ના થાય એમ હોય તો પણ મિત્રો તમને જુદા જુદા બહાનાઓ આપીને લબડાવવામાં આવે છે. તો તેના મુદ્દે મુખ્યમંત્રીએ એવું જણાવ્યું કે જો કોઈ વ્યક્તિનું કામ ના થાય એવું હોય નિયમ અનુસાર તો તે વ્યક્તિને તે નિયમ અનુસાર મિત્રો સ્પષ્ટ કારણો જણાવી દેવા જોઈએ. ખોટા વ્યક્તિને મિત્રો હેરાન ના કરવા જોઈએ. સાથે જ ગુજરાતમાંથી ભ્રષ્ટાચારને દૂર કરવા માટે પણ મુખ્યમંત્રીએ તાકીદ કરી છે.
ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો ગુજરાતમાં મંદીથી લોકોની હાલત કફોડી બની. મિત્રો વિશ્વભરમાં ચાલતા યુદ્ધોની સીધી અસર સુરત ઉપર પડી છે. આપને જણાવી દઈએ તો મિત્રો ખાસ કરીને ઘણા બધા સમયથી મહામંદીનો માર ચાલી રહ્યો છે અત્યારે ગુજરાતની અંદર, તેમાં પણ ખાસ કરીને હીરા ઉદ્યોગની અંદર. સુરતમાં મિત્રો દુનિયાભરમાંથી 10માંથી 9 હીરા પોલિશિંગ માટે આવે છે. ત્યારે સુરત શહેરમાં મિત્રો હીરામાં મંદીને કારણે રત્ન કલાકારોની હાલત કફોડી બની રહી છે. ઘણા બધા રત્ન કલાકારો પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે, તો ઘણા બધા રત્ન કલાકારો હીરા છોડીને પોતાના સૌરાષ્ટ્રની અંદર જે છે તે મિત્રો ખેતી કૃષિ માટે આગળ વધી રહ્યા છે. ત્યારે મિત્રો એક રેકોર્ડ બન્યો છે, એક વર્ષમાં 50થી વધારે રત્ન કલાકારોએ મંદીને કારણે પોતાનું જીવન ટૂંકાવ્યું છે. પરિવારોની આંખો ભીની થઈ રહી છે, તેમ છતાં સરકાર તરફથી કોઈ પણ સહાય અત્યાર સુધીમાં આપવામાં આવી નથી. લગાતાર મિત્રો જે છે તે રત્ન કલાકારો ટેન્શનમાં આવી રહ્યા છે, કારણ કે ઘણા બધા સમયથી પોતાની આ મંદીને કારણે મિત્રો હાલત કફોડી બની જઈ રહી છે અને અમુક લોકો તો મિત્રો આ વ્યવસાય છોડીને કૃષિ તરફ પણ આગળ વધી રહ્યા છે. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો બજેટ 2025 ઉપર મોદીજીએ આપ્યું નિવેદન. મિત્રો 1 ફેબ્રુઆરીના રોજ મિત્રો બજેટ જાહેર થયું છે, તેના ઉપર મોદીજીએ પોતાના શબ્દો પ્રસ્તુત કર્યા છે. તેના વિશે મિત્રો વાત કરીએ તો કેન્દ્રીય બજેટ 2025-26 ઉપર મોદીજીએ પ્રકાશ પાડતા જણાવ્યું કે આ બજેટ વિકસિત ભારતના 4 સ્તંભો ઉપર આધારિત હતું અને વિકસિત ભારતના 4 સ્તંભો કયા કયા છે તેને વર્ણતા મોદીજીએ કહ્યું સૌથી પહેલો સ્તંભ છે આ દેશના ગરીબો, બીજો સ્તંભ છે ખેડૂતો, ત્રીજો સ્તંભ છે યુવાઓ અને ચોથો સ્તંભ છે મહિલાઓ. અને આ દરેક લોકોની આકાંક્ષાઓ ધરાવતું આ બજેટ છે. સાથે જ મોદીજીએ કહ્યું કે 12 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ પણ ટેક્સ લેવામાં આવશે નહીં, કર લેવામાં આવશે નહીં, તો મધ્યમ વર્ગના લોકોના હજારો રૂપિયા બચી જવાના છે આ ટેક્સ મુક્તિથી. આઝાદી પછી ભારતીય પગારદાર વ્યક્તિને આપવામાં આવેલી આ સૌથી મોટી કર રાહત છે. એટલે કે આઝાદી મળી 1947 ત્યારબાદ મિત્રો 12 લાખ રૂપિયા સુધીની કર મુક્તિ પહેલી વાર કરવામાં આવી છે, જેનાથી હવે મધ્યમ વર્ગના લોકોના હજારો રૂપિયા બચશે. અને 4 સ્તંભો ઉપર આપણું આ બજેટ હતું, ગરીબો, ખેડૂતો, યુવાઓ અને મહિલાઓ ઉપર તે મિત્રો મોદીજીએ જાહેરાત કરી છે. તો મિત્રો મોદીની આ વાતથી તમે સહેમતી ધરાવશો કે નહીં, બજેટથી તમે ખુશ છો કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી દેજો. તો મિત્રો ત્યારબાદના મહત્વના સમાચારની અંદર હવે આપણે વાત કરી લઈએ કે શું બજેટના નામે આ વખતે પણ સરકારે લોલીપોપ આપ્યો. એટલે કે મિત્રો જેમ દર વખતે સરકાર મોટી જાહેરાતો કરે છે, તેમ આ વખતે પણ શું ખાલી જાહેરાત થઈ છે કે ખાસ કરીને મધ્યમ વર્ગ અને ગરીબ ઉપર ધ્યાન પણ આપવામાં આવ્યું છે, તેના વિશે વાત કરીએ તો મિત્રો ખરેખર સરકારે આ વર્ષે મધ્યમ વર્ગ ઉપર ખાસ ધ્યાન આપ્યું છે. કારણ કે જે મિત્રો હમણાં લોકસભાની ચૂંટણી હતી ત્યારે આ વખતે મિત્રો ભાજપ સરકાર અને એનડીએની સરકારને વોટની અંદર ઘણા બધા ઘટાડા જોવા મળ્યા છે. વોટની અંદર મિત્રો સરકાર બનાવવામાં પણ એક સમયે મિત્રો જે છે તે મુશ્કેલી બની હતી, તેને ધ્યાનમાં રાખીને મિત્રો સરકારે આ વખતે એક્શન લીધી છે અને બજેટમાં મધ્યમ વર્ગના લોકોને મોટી રાહત આપી છે ટેક્સની અંદર અને કરની અંદર. તેની સાથે મિત્રો ઘણા બધા દિવસોથી ઘણા બધા મિત્રોને બજેટની અંદર એક રાહ હતી કે શું સરકાર લોન માફી ઉપર ધ્યાન આપશે કે નહીં અને 2000 રૂપિયાના હપ્તાના વધારા અંગે ધ્યાન આપશે કે નહીં. તો મિત્રો આપને જણાવી દઈએ કે સરકારે આજે માત્ર બજેટનો હજી પહેલો દિવસ હતો, તબક્કાનો પહેલો દિવસ હતો. આ બજેટનું અંદર મિત્રો ઘણા બધા તબક્કાઓ હોય છે અને અંદાજિત 15થી 20 દિવસ સુધી મિત્રો હજી બજેટના તબક્કાઓ આગળ આવતા રહેશે. તો આજે મિત્રો હજી લોન માફી અને 2000 રૂપિયાના હપ્તાના વધારા અંગે કોઈ જાહેરાત નથી થઈ. હવે મિત્રો જોવાનું રહ્યું કે બજેટના આવનારા દિવસોમાં સરકાર આ અંગે કોઈ જાહેરાત કરે છે કે નહીં, કારણ કે મિત્રો હજી ગુજરાતનું બજેટ જાહેર થવાનું બાકી છે. ગુજરાતનું બજેટ 19 અને 20 ફેબ્રુઆરીના રોજ બહાર પડવાનું છે, જાહેર થવાનું છે. ત્યારે મિત્રો ખેડૂતોને 2000 રૂપિયાના હપ્તા અંગે જાહેર થાય છે કે નહીં ત્યાં સુધીમાં આપણને ખબર પડી જશે. કારણ કે મિત્રો ગયા બજેટની અંદર પણ ખેડૂતોએ ખૂબ માંગણી કરી હતી લોન માફી અને 2000 રૂપિયાના હપ્તાના વધારા અંગે, ત્યારે સરકારે આ માંગણી સ્વીકારી ન હતી. હવે જોવાનું રહ્યું કે આ વર્ષે સરકાર આ માંગણી સ્વીકારે છે કે ફરી એકવાર ખેડૂતોને જે છે તે મિત્રો રડવાનો વારો આવે છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો શું ખરેખર મોદીજીની ગેરંટીઓ પૂરી થાય છે કે નહીં. મિત્રો આપને જણાવી દઈએ તો મોદીજીએ આરકે પુરમમાં એક ચૂંટણી રેલીને સંબોધન કરતા ગઈકાલે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે જે પણ વચનો મોદીએ આપ્યા છે તે પૂર્ણ કર્યા છે અને તેમણે મધ્યમ વર્ગના ખિસ્સામાં વધુ પૈસા નાખવા માટે કેન્દ્રીય બજેટ 2025-26માં સમાવિષ્ટ આવકવેરા પણ મિત્રો ઘટાડ્યો છે. એટલે કે મિત્રો મોદીજીએ અહીંયા સ્પીચની અંદર એવું જણાવ્યું કે મોદીજી જેટલા પણ વચનો આપે છે તે
પૂર્ણ કરે છે। હવે મિત્રો આ વાતથી તમે સહેમત છો કે નહીં જણાવજો, કારણ કે મોદીજી અવારનવાર મોટા મોટા વચનો આપતા હોય છે ખેડૂતોની આવક વધારવા ઉપર પણ મિત્રો આગળ ભૂતકાળમાં તેમણે ઘણા બધા આવા મિત્રો વચનો આપ્યા છે। તે વચન હજુ પૂર્ણ થયું નથી, કારણ કે ગુજરાતના ખેડૂતોની આવક હજુ સુધી વધી નથી। તેની સાથે મિત્રો મોદીજી જ્યારે એક વખત હમણાં ચૂંટણી લોકસભાની યોજાઈ હતી 6ઠા મહિનાની અંદર 2024માં, ત્યારે મોદીજી ગુજરાત આવ્યા હતા અને ત્યારે તેમણે એવું જણાવ્યું હતું કે મોદી પાસે દેશના લોકોને મફત પેટ્રોલ અને વીજળી આપવાની યોજના છે। તો આ વચન પણ મોદીજીએ હજી પૂર્ણ કર્યું નથી। દેશના લોકો માટે આવી કોઈ યોજના લાવ્યા નથી કે મફત પેટ્રોલ અને વીજળી મળી શકે। તો મિત્રો અહીંયા જોવાનું રહ્યું કે મોદીજી એક તરફ કહી રહ્યા છે કે જે વચન તે આપે છે તે પૂરા કરે છે, તો બીજી તરફ લોકોનું એવું કહેવું છે કે મોદીજી જે છે તે મિત્રો વચનો પૂરા કરતા નથી। આ મુદ્દે મિત્રો તમારું શું કહેવું છે જરૂર લખીને જણાવી દેજો। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો રેશન કાર્ડના ઈ-કેવાયસી શા માટે જરૂરી છે તેને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે। મિત્રો આપને જણાવી દઈએ કે અત્યારે દરેક જગ્યાએ રેશન કાર્ડના ઈ-કેવાયસીને લઈને વાતો ચાલી રહી છે, તો આ શા માટે કરવું જરૂરિયાત છે તમને સૌથી પહેલા જણાવી દઈએ તો જેટલા પણ લોકો ગેસની બોટલ એટલે કે ગેસ સિલિન્ડર અને ગેસ લાઇન વાપરે છે, તો ગેસ સિલિન્ડર અને ગેસ લાઇનમાં રેશન કાર્ડ ઈ-કેવાયસી વગર ગેસ લાઇન બંધ થવાની છે। સાથે જ સરકારની દરેક યોજનામાં રેશન કાર્ડ ફરજિયાત છે, તો રેશન કાર્ડ વગર લાભ મળશે નહીં, તો ઈ-કેવાયસી કરાવી લેજો। તેની સાથે તમારે જો આવકનો દાખલો કઢાવવો હોય તો પણ રેશન કાર્ડ ફરજિયાત છે। સાથે જ બાળકને શાળામાં એડમિશન અપાવવું હોય આરટી યોજનામાં તો પણ મિત્રો રાશન કાર્ડ ફરજિયાત છે। તેની સાથે વિધવા સહાય, વૃદ્ધ સહાય, વિદ્યાર્થીઓની સરકારી સ્કોલરશિપ એટલે કે શિષ્યવૃત્તિ, તેની સાથે આયુષ્માન કાર્ડ કઢાવવામાં પણ રેશન કાર્ડ ફરજિયાત છે। તો મિત્રો આ દરેક વસ્તુઓમાં રેશન કાર્ડ જે છે તે એક પ્રાથમિક પ્રૂફ ગણવામાં આવે છે, તો તેનું ઈ-કેવાયસી તમારે ફટાફટ વહેલી તકે પતાવી લેવું જોઈએ તેવું મિત્રો સરકારનું કહેવું છે, જેથી આ દરેક કામ જે છે તે મિત્રો તમારા અટકે નહીં। તો ત્યાર પછીના આજના સૌથી મોટા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીએ। જો તમારું બેંકમાં ખાતું છે તો આ સમાચાર ખાસ કાન ખોલીને સાંભળી લેજો, કારણ કે મિત્રો અત્યારે જે છે તે બેંકમાં મિત્રો ઘણા બધા લોકોની બેંક ખાતાની સાથે છેડખાની થઈ રહી છે। તેને લઈને આરબીઆઈ અત્યારે ખૂબ જ મિત્રો એલર્ટ મોડ ઉપર આવી ગઈ છે અને ખાસ એક્શનમાં આવી ગઈ છે। તેમણે મોટી જાહેરાત કરી છે। આપને મિત્રો જણાવી દઈએ તો ઘણા બધા બેંકોની અંદર મિત્રો લોકોના પૈસા જે છે તે લૂંટવાની અને છેતરવાના પ્રયાસો અત્યારે થઈ રહ્યા છે ફોન કોલ ઉપર। તો મિત્રો જો તમારી પાસે ફોન આવે છે તો તમને કેવી રીતના ખબર પડે કે આ બેંકનો ફોન છે કે કોઈ કરગઠિયા લૂંટારાનો ફોન છે, તેને લઈને આરબીઆઈ મોટી જાહેરાત કરતા જણાવ્યું કે હવે ગ્રાહકોને જો મિત્રો બેંક તરફથી કોઈ ટ્રાન્ઝેક્શન બાબતે ફોન આવશે તો 1600 નંબરની સિરીઝનો ઉપયોગ કરવામાં આવશે। એટલે કે જો ફોન આવે અને આગળના આંકડાઓ મિત્રો 1600 ઉપરથી શરૂ થતા હોય તો આ સિરીઝ બેંકની છે તેમ તમારે માનવું અને તે બેંકનો ફોન છે તેવું માનવું। અથવા તો મિત્રો બેંક જે છે તે ઘણી વખત કોઈ પણ પ્રકારની તમારી યોજના અથવા પ્રમોશન માટે ફોન કરે છે, તો તેવી પરિસ્થિતિમાં મિત્રો આગળ જો 140 નંબર આવતા હોય તમારા બેંકમાંથી મિત્રો તમને ફોન આવે છે અને જો નંબરની શરૂઆત 140 અથવા તો 1600 થી થતી હોય તો તમારે એવું માનવાનું છે કે આ ફોન બેંકમાંથી આવ્યો છે। બાકી મિત્રો તેના સિવાય કોઈ પણ નંબરથી તમને ફોન આવે છે તો મિત્રો તેના ઉપર તમારે ભરોસો દેખાડવો નહીં અને તમારી પ્રાઇવેટ માહિતી અથવા તો ડિટેલ આપવી નહીં, નહીંતર મિત્રો તમારા બેંકમાં પડેલા પૈસા છેતરીને લૂંટાવી પણ શકે છે, કારણ કે આવા બનાવો અત્યારે ખૂબ જ વધી રહ્યા છે। ડિજિટલ ફ્રોડ ખૂબ જ વધી રહ્યા છે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો ઘર ઘંટી ખરીદવા માટે મળશે 20,000 રૂપિયાની ભેટ। મિત્રો ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજનાઓ ચલાવવામાં આવે છે। આ યોજના અંતર્ગત મિત્રો વિવિધ સ્વરોજગાર લક્ષી યોજનાઓ સરકારે અમલમાં મૂકી છે, એટલે કે એવા જેટલા પણ લોકો હોય કે તેમને પોતાનો રોજગાર ના મળતો હોય તેવા લોકો માટે મિત્રો દરેક લોકોને રોજગાર મળી શકે તે માટે સ્વરોજગાર લક્ષી યોજનાઓ સરકારે મૂકી છે। તેમાંની મિત્રો આ એક યોજના છે ઘર ઘંટી સહાય યોજના। ખાસ કરીને મિત્રો આર્થિક રીતે પછાત અને નબળા વર્ગોને સ્વરોજગારની તકો માટે સરકાર આ યોજના ચલાવે છે। ઘર ઘંટી યોજનાની અંદર મિત્રો જેટલા પણ લોકો એવા છે કે જેમને રોજગાર મળતો નથી તે એપ્લાય કરી શકે, અરજી કરી શકે, તેમની અરજી પાસ થશે તો મિત્રો ઘર ઘંટી ખરીદવા તેમને 20,000 રૂપિયાની ભેટ જે છે તે મિત્રો મળશે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો સરકારે આપી મોટી ભેટ। હવે આ મહિનાની અંદર એટલે કે ફેબ્રુઆરી મહિનાની અંદર ગેસ સિલિન્ડરના ભાવો ઘટ્યા છે। આપણે મિત્રો જણાવી દઈએ તો દર મહિનાની 1લી તારીખે ગેસ સિલિન્ડરના નવા ભાવો જાહેર થતા હોય છે, ત્યારે આ મહિને શું જોવા મળ્યું તેના વિશે વાત કરીએ તો સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 1 ફેબ્રુઆરીથી કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે। પ્રતિ સિલિન્ડર મિત્રો આ મહિને 7 રૂપિયાનો ઘટાડો થયો છે। ઘટાડેલા ભાવ મિત્રો ફક્ત 19 કિલોના સિલિન્ડર ઉપર લાગુ થવાના છે। આપણે મિત્રો જણાવી દઈએ કે સરકાર 1